આજથી હું તારા પગારમાં વધારો કરું. શેઠ, આપની મહેરબાની. આજે તમારી બેન માટે ઓઢણી લઈ જઈશ. જો ચંદન, તું આ જ રીતે તું લાકડાની પરખમાં પહાડતો રહીશ ને તો એક દિવસ પૈસો તારા પગ ચૂમતો આવશે. પણ ચંદન, એક બાજુ તારા તરફથી મને ફાયદો થાય છે તો બીજી બાજુ કોઈ લાકડા ચોરીને મને નુકસાન કરે છે. તમે ચિંતા ન કરતા શેઠ, વખત આવે હું એને પણ પકડી પાડીશ. લો રામ રામ. અરે પણ હું તો રાધા સમજીને. હવે વાયડો થવાનો રહેવા દે, નહીં તો જોયા જેવી થશે. કેસર, આ શું બોલે છે? આ તો મારા મોટા ભાઈ છે. કેસર, ચંદન, કે તમે થાપ ખાઈ ગયા ને એકબીજાને ઓળખવામાં. આટલા મોટા થયા પણ ઝઘડવાની નાનપણની ટેવ ગઈ નહીં હા તમારી. ચાલો ચાલો, સવારે વહેલી પૂજા શરૂ થવાની છે અને તૈયારીઓ બધી જ બાકી છે. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. મનથી, વાણીથી, આત્માથી, બુદ્ધિથી, પ્રકૃતિના સ્વભાવથી અમે જે કંઈ કર્મ કરીએ છીએ તે તમને સમર્પણ. ખબરદાર, જો કોઈ લાકડાને હાથ લગાડે છે તો એને જીવતા નહીં છોડ. તારો જીવ વાલો હોય તો ચૂપચાપ હાલતો તા. મારું નામ કાળુ છે, કાળુ. આ કાળુ તારો કાળ બની પેલા હાલતો તા. તું કાળ છે તો હું કાળનો એક કાળ છું. છેલ્લી વાર કહી દઉં છું કે બધા હાલતી લેતા એ તો એક ના માથા વાડી નાખી. ઉભા રહો. આ છોકરા માટે તો હું એકલો જ બસ છું. હથિયાર વગર હું લડતો નથી. હાલે છોકરા. એને હથિયારની જરૂર નથી પડતી. એમ છે? હાલે. આજે તો જવા દઉં છું, પણ બીજી વાર ચોરી કરવાની હિંમત કરી તો જીવ તો નહીં છોડું. ચંદનભાઈ ઘરમાં છે કે? આવો આવો જીવાભાઈ, શું વાત છે? સીતાપુરથી ધરમસિંહભાઈનો સંદેશો છે. ચિરંજીવી ચંદન, રાધા અને મોહન હવે ઉંમર લાયક થઈ ગયા છે, છતાં તારા તરફથી કાંઈ તૈયારી જણાતી નથી. તારા બાપુજીને આપેલ વચનના કારણે આટલો વખત મેં ધીરજ રાખી, પણ હવે હું રાહ જોઈ શકું એમ નથી. આ વૈશાખમાં તો મારે મોહનના લગ્ન લેવા જ પડશે. અને એટલું યાદ રાખજે કે રાધાને દાયજામાં અમારા મોભાને અનુરૂપ 20 તોલા સોનું જોઈશે જ. એ સિવાય રાધાના લગ્ન મારા દીકરા મોહન આરે કોઈ કાળે નહીં થાય.
રાધા, શું વાત છે બેન? આમ ઉદાસ કેમ દેખાય છે? મોટા ભાઈ, હવે શું થશે? બેન, ધરમસિંહ આજે પોતાની શ્રીમંતાઈનો દમ દેખાડી મારા ખમીરને લલકાર્યું છે. તું ફિકર ના કરતી. બાપુએ આપેલો કોલ મારા જીવના ભોગે પૂરો કરી તારા લગ્ન મોહન હારે જ ધામધૂમથી કરીશ. પણ મોટા ભાઈ, આટલા ઓછા સમયમાં આ બધું કઈ રીતે થશે? અરે એની ફિકર કરવી તું છોડી દે. ભગવાન સૌ સારાવાના. અલ્યા ચક્રમ, ઉફ, ફઈબા, મેં તમને કેટલી વાર કીધું કે મારું નામ ચક્રમ નહીં વિક્રમ છે, વિક્રમ. હા, હવે ઈ જે હોય તે ચક્રમ કે વિક્રમ બધું એ સરખું છે. હમ. પણ આ સવારના પોરમાં બંદૂક લઈને કેમ બેઠો છે? ફઈબા, ફઈબા, આજે અમે જંગલમાં શિકાર કરવા જવાના છીએ. અરે પણ આ જંગલ બહુ ખતરનાક છે. હમ. અને આમે એકલા જશો તો ક્યાંક ફસાઈ જશો. અરે ફઈબા, જ્યાં વિક્રમ સાથે હોય ત્યાં ચિંતા ના હોય. અને હું કઈ પહેલી વાર થોડો શિકાર પર જઈ રહ્યો છું. અરે મેં તો કેટલા શિકાર. રહેવા દે પણ આમ અજાણ્યા જંગલમાં કોઈ ભોમિયાને હારે લીધા વિના ન જવાય. અરે પણ હું છું ને. અરે મફતના ભાવમાં આ ભમ્યા વગરનો ભોમિયો તમને મળતો હોય તો વાંધો શું છે? અને ગંગામાં હું કેટલાય વખતથી જંગલમાં શિકાર કરવા ગયો જ નથી. તું હા, હું જ્યારે નવરો હોઉં છું ને ત્યારે અવારનવાર જંગલમાં વાઘો મારવા જાઉં છું. શું વાત કરે છે? અરે શું સાંભળો છો ચક્રમભાઈ? હે? નહીં વિક્રમભાઈ. અરે હું વાઘ મારવા આવું છું એ બીકે તો કેટલાય વાઘો પોતાની બખોયલું બદલી નાખે છે. એ ડફોડ, વાઘ ને બખોલ ન હોય, બોળ હોય કા ગુફા હોય. હા, પણ ઈ તો મોટા વાઘ હોય ને એને બોર્ડ કે ગુફા હોય. બાકી નાના વાઘ તો બિચારા બખોલમાં જ રહેતા હોય ને. અને મોટો વાઘ તો મેં એકે રહેવા જ નથી દીધો. હવે તો બિચારા નાના બચોલિયા બચ્યા છે તે મારી બીકે બખોયલું બદલ્યા જ કરે છે. હવે છે ને, હવે બસ કર તારા બણગા. અને જો હા. બહુ ઊંડા જંગલમાં નહીં લઈ જતો. તો ઊંડા જંગલમાં ક્યાંથી લઈ જાઉં ગંગામાં? અરે ઊંડા જંગલમાં તો બહુ ગરમી થાય, ત્યાં કઈ ટાઢક ન હોય. અરે હા ટાઢી, એ ટાઢી. હા કેસરબેન, ભાત તો બંધાઈ ગયું હોય તો ચાલ જલ્દી. એ આવી. ચાલ વિક્રમ. ચાલો. અરે ટાઢક જરા જલ્દી. ત્યાં ક્યાં જાય છે? આમ જા. આ જરા ટાઢક ને બોલાવી લઉં. એ ટાઢક આવી જશે, તું જા. પણ તમે એને મોકલજો હો ગંગામાં. તમને ગંગા સ્નાન કર્યાનું પુણ્ય મળશે. તું જાય તારી છે કે વેલી આવજે હો, બળતાને નહીં તો. ટાઢું કરજે. પછી ત્યાં એક બાજુથી એક વાઘે મારી માથે છલાંગ મારી. એ વાઘ નહીં પણ મીંડળી હશે. નાના ચક્રમ એ, નહીં વિક્રમસિંહ. એ આમ તો વાઘ જ હતો પણ ઠીંગણો હતો અને કંઈક મને જોઈને મીંદડી જેવો થઈ ગયો હતો. અને મેં શું કર્યું ખબર છે? અરે ઈ વાઘનો કાન પકડીને અને મેં કૂવામાં નાખી દીધો. હવે બાળાને તરતા આવડતું હતું એટલે ડૂબ્યો તો નહીં, પણ જાજી વાર પાણીમાં પડ્યો રહ્યો ને એટલે એને શરદી થઈ ગઈ. અને વાઘની જાતમાં વૈદ તો નથી એટલે પછી શરદીમાં મરી ગયો. એ બકવાસ બંધ કર હવે તારો. મને જે સિંહ સામો મળ્યો તો ને, ઈ જો તને મળ્યો હોત ને તો તું ત્યાં ને ત્યાં જ મરી ગયો હોત. હા, પછી શું થયું? પછી એ સિંહે મારી ઉપર છલાંગ મારી. છલાંગ મારી? કઈ બીજું શું મારે? અને પછી મેં એ સિંહના 2 પગ ઝાલી લીધા. આ ઈ તમે સારું કર્યું હો. આમે હાલીને તમે, નહીતર ઈ સિંહ છે ને પંજો મારીને તમને એના પગ પકડાવત. હવે જા, મારું નામ પણ વિક્રમ છે, વિક્રમ. મેં કઈક ધરખમોને ધૂળ ચાટતા કરી દીધા છે. ચક્રમસિંહ. શું કીધું? નહીં વિક્રમસિંહ. આવું બધું સપનામાં થાય. સપનામાં આપણને એમ લાગે કે સિંહનો પગ પકડ્યો છે પણ હોય ખાટલાનો પાયો. આવું મને એકવાર થયું હતું. મેં સપનામાં છે ને તે હાથીનો પગ પકડી લીધો હતો. મૂર્ખો છે. અરે
આ તો ઘાટું જંગલ આવી ગયું. હવે આપણે અહીં ઘોડાગાડી છોડી દેવી જોઈએ. અરે ભાઈ, ગાડીવાળા ભાઈ, કોચવાન ભાઈ, ગાડી ઊભી રાખો. આ ગાડી લઈને આપણે ઘાટા જંગલમાં જાશું ને તો ઘોડાના ડાબલાના અવાજ સાંભળીને શિકાર ભાગી જશે. પછી આપણે કોનો શિકાર કરશું? અંદરો અંદર. હવે ઉતરો લ્યો. ઓ ટાટીભાઈ, હળવા ડગલા દેજો. આ જંગલના મામલા છે ને એટલે. ઓહ, વાહ વાહ, ગરમ ભડકા જેવા છે. આ ટાઢું માટલું ઉતરું. એટલે હવે આપણે આ જંગલમાં આવ્યા છીએ ને તો એવો શિકાર કરવો જોઈએ, એવું જાનવર મારવું જોઈએ, એવું જાનવર મારવું જોઈએ કે આખા જંગલને યાદ રહી જાય. પણ એવું તે શું મારું? અરે માખીઓ, માખીઓ. હા. અરે 25-30 માખીઓ એવી મારી નાખીને શહેરમાં લઈ જાય કે લોકોને લાગે, અરે આ જંગલને લાગે કે શું શિકારીઓ આવ્યા. વિક્રમભાઈ, તમે આ શું કર્યું? મધપુડામાં પાણો માર્યો. હવે આ મધમાખીઓ ડંક મારી મારીને આપણને જીવતા નહીં દેવાતી. છોડ મને, છોડ! છોડ કૂતરો! છોડ! છોડ મને! નહીં! બચાવ! છોડ! નાલાયક! છોડ મને! નહીં! ખબરદાર મને! છોડ! છોડ! છોડ મને! છોડ મને! વિક્રમ, મને બચાવ! 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 હવે તો તને મારી મારીને ગધેડો બનાવી દે. ખેંચો, ખેંચો ને, ખેંચો! ખેંચો! જોયો ને ચમત્કાર? આ જોયો ને, એ 3 મુક્કા માર્યા એમાં જંગલી ગધેડો થઈ ગયો. ઓહો, અને એટલી વારમાં તને બચ્ચું થઈ ગયું.
ચંદન 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 અરે તે તારો જીવ જોખમમાં મૂકીને બધાને બચાવ્યા ભાઈ. આવજે સમજો કેસર ચંદન આપણે હવે આ જંગલ છોડીને ઝટ જવું જોઈએ. છોડે ને ચાલ. ચંદન